રાજકોટના રીબડા ખાતે પેટ્રોલ પંપ પર ફાયરિંગનો મામલો. ફાયરિંગ કરનારને રાજકોટ રૂરલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યા. બંને આરોપીઓને ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યા. હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યાની કબૂલાત. બંને શખ્સોને હાર્દિકસિંહ સાથે મિત્રતા હોવાથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ આરોપીઓ બસ અને ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ પહોંચ્યા. વોન્ટેડ હાર્દિકસિંહે જૂની અદાવતમાં ફાયરિંગ કરાવ્યાનું સ્પષ્ટ થયું છે. સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, રીબડામાં ફાયરિંગના મામલે અપડેટ શું છે? ધ્રુવિશા, ચોક્કસપણે રીબડા પેટ્રોલ પંપ ઉપર જે રીતના ફાયરિંગ કરવામાં આવ્યું હતું ને તેની જવાબદારી હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિએ લીધી હતી. અને ત્યારબાદ રાજકોટ રૂરલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. અને તેમાં રાજકોટ રૂરલ પોલીસ છે તેને મહત્વની સફળતા મળી છે. જે રીતના વાત કરવામાં આવી, ઉત્તર પ્રદેશથી બંને જે ફાયરિંગ કરનાર વ્યક્તિ ઝડપી પાડવામાં છે અને સાંજ સુધીમાં રાજકોટ આ બંને આરોપીને લાવવામાં આવશે. વોન્ટેડ આરોપી હાર્દિકસિંહ જાડેજા દ્વારા જ જૂની અદાવતમાં ફાયરિંગ કરાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ વિગત છે તે સામે આવી છે. પોલીસે જે આરોપીઓ છે તેની બંનેની પૂછપરછ છે તે કરવામાં આવી હતી. હાલ રાતના બંને આરોપીઓ રાજકોટ લાવશે અને ત્યારબાદ રાજકોટ રૂરલ પોલીસ દ્વારા એક પત્રકાર પરિષદ પણ કરવામાં આવશે કે બંને આરોપીઓ હાર્દિકસિંહ સાથે કઈ રીતના સંપર્કમાં આવ્યા હતા, હાર્દિકસિંહે જે સોપારી આપી હતી તે કેટલા રૂપિયામાં સોપારી આપી હતી, શું આખી વિગત છે. તદુપરાંત આ બંને લોકો ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ છે કે પછી રેકી કરવામાં આવી હતી, આ સમગ્ર મામલે છે તે પૂછપરછ શરૂ કરવામાં આવશે. આ બંને આરોપીને હાલ ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવી છે અને તેને રાજકોટ લઈ આવવા માટેની તજવીજ છે તે શરૂ કરવામાં આવી છે. ધ્રુવિશા. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો.